हे गाइस, गुड मॉर्निंग, वेलकम બેક ટુ માય ન્યુઅર વ્લોગ. આઈ હોપ કે ચલો ઠીક હો કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને આજના દિવસે આપણે બહુ મસ્ત જગ્યાએ જવાના છીએ. આગળના વ્લોગ જોયા છે ને બધા લોકોને ખબર હશે કે ક્યાં જવાના છીએ. બાકી નીકળશું અમે બપોરે 12-1 વાગે. જોઈ છીએ કેટલા વાગે નીકળવી. મેં તો નક્કી કર્યું છે કે 1 વાગે નીકળી જ જાઉં. તો આ બાજુ સવારનો આપણો નાસ્તો રેડી થાય છે. આજે બહાર જવાનું હતું ને તો જલ્દી ઉઠી ગયા, નાઈન મસ્ત ફ્રેશ થઈ ગયા અને આ બાજુ ચા રેડી થાય છે ને આ બાજુ રિસીવનું ખાવાનું રેડી થાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી થેલાને એવું પેક કરી નાખ્યું કે બાકી છે? તો ક્યારે કરવાનું? એક જોડ નાખવાની છે તેમાં હું ને કાઈ વાર નહીં લાગે. એવું છે એમને? તો એક જોડી લેવાની છે કારણ કે આપણી એક નાઇટનું ત્યાં સ્ટે છે. બીજા દિવસે સાંજ સુધીમાં તો આપણે પાછા સુરત પહોંચી જઈશું. અને આ બાજુ રિશીવભાઈ બેસી ગયા છે સવારમાં. જો સોટી બોટી લઈને હું રીશું જોશો, બધું મોઢામાં ન નખાય. જો હું જોશો કાનુ ક્યાં છે? કાનુ ટીવી હોય ને એટલે એને બીજું કાંઈ ન જોઈએ. તમારી સામું નહીં જોવે ને ધ્યાને દીધી. અત્યારમાં ટીવી ચાલુ કરાવી, ભજન ને એવું કરી દો ને તે જોવું ન હોય. અને આ ભજન પાછા હાલે કૃષ્ણ ભગવાનના ગાયું ને એવું હોય ને એટલે એને કરી દો. અત્યારમાં ડાગલા ન કરી દો. અને જો જેવા નાસ્તો કરવા માટે બેઠા ને એવો રિસીવ છે ને ઓલા પણ કેટલી ગરમ હશે આખો રહી જાય. એ ત્યાંથી છે ને પાછો કિચનમાં આવી ગયો. જો આ બાજુ રોહિત બેસી ગયો છે ભાખરીને ચાનો નાસ્તો કરવામાં. ગુડ મોર્નિંગ. કેમ લાગ આંખ એટલી બધી લાલ થઈ ગઈ? રોજ રોજ ધ્યાન રખાય ને, હાબુ રોજ જાય સારું નહીં એક. અને આ બાજુ જો રિશીવભાઈ, રિશીવ અલ્યા મમ્મા એ રિશીવને છે ને હવારમાં હજી તાકાત નથી કારણ કે ભાખરી ને એવું કઈ એને ખાધું નથી. એકી બેકી હાલે છે. કેટલી ને હાથ મારી દે ને તો બધું માખણ આપીને ચીકણી વસ્તુ ભીની વસ્તુ ભાઈને ન જોઈ, કોરી વસ્તુ જોઈ તોડફાડ કરવી હોય ને એવી. બાકી જો રિસીવ છે ને આ બાવણું ખુલ્લું હોય ને એટલે ધક્કો મારી આવે, બંધ કરી આવે. એવું કેમ કરે છે? બેઠા બેઠા દઈ દે, આપણે ઊભા થઈને ધક્કો મારી દઈ દેવાય. એવું છે તો એને કહેવાનું એટલે ભાઈ બેઠા બેઠા દઈ દે. શક્તિ હારીસ બોલ. જો જો ખાવાનું નામ આવ્યું ને એને મમ્મ કરવાનું આવ્યું ને એટલે એને ભાગવું છે. ગાઈઝ બપોરના 1 વાગી ગયા છે ને ઘરે આવી ગયા છે. અને આ બાજુ જો બધા છે ને શું કહેવાય કપડાને એવું બધું પેકિંગ 1 વાગે ચાલુ કર્યું છે કારણ કે નીકળતા 2 વાગી જાય એ ફાઇનલ છે. હવે હું બાકી રહ્યું છે? કાઈ નહીં, આ જો કપડા નાખ દો. એટલા બધા લેવા જો હે ને? કાઈ એના નથી લેતી, સ્વેટર લોસો. એવું છે તો રિશીવભાઈના કપડા નીકળે છે નવા જે હજી પહેરાવા ન હોય. ચાલો આ બાજુ તો બધું પેકિંગનું કામ ચાલે છે. અને પપ્પાએ તો જમી લીધું લાગે. હે કેમ વહેલા જમી લીધું? એવું છે. અને રિશીવભાઈ અત્યારે હુતા છે, એની નીંદર આજ બગડવાની છે. બાકી બધો નાસ્તો આવી ગયો છે. જો આમાં બધું ભરી લીધું છે. હવે હું લાવ્યો હોય આપણે કંઈ ખબર નથી, હવે વીખવું નથી કારણ કે આ લોકોને ડબલ મહેનત થાય. અને બપોરના જમવામાં જો ખીચડી અને સેવ ટમેટાનું શાક છે. અને ચાલો જમી લઈ પછી કન્ટિન્યુ કરીશું આપણી ટ્રીપ. વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. પરના 2:20 થઈ ગઈ છે. અને આ બાજુ જો ઠેલાને એવું બધું પેકિંગ થઈ ગયું છે. અને મમ્મી ઠેલાને એવું જાય છે લઈને નીચે. પણ રિશીવભાઈ કાંઈ આવવાના મૂળ નથી, અહીંયા કરે છે. એ નીંદરમાંથી એને ઉપાડ્યો ને એટલે જો રિશીવને અત્યારે અડવાનું નહીં, નીંદર અધૂરી છે એટલે શરદી થઈ ગઈ છે. તો દવા લીધી હે રિશુ? શરદી થઈ ગઈ બધું? હા, ક્યાં જવાનું છે? તાતા ઠેલા સામું જોવે છે. બધા લોકો ગાડીમાં બેસી ગયા છે, નીકળી ગયા છે જવા માટે ધરમપુર. એક જોરદાર આશ્રમ છે ત્યાં. તો ચાલો રસ્તામાં આગળ આપણી સાથે બીજા બધા લોકો આવે છે એને મળશું. અને આ બાજુ રિશીવભાઈ આગળ બેસી ગયા છે અધકસરી નીંદરમાં. અને પાછળ પપ્પા બેસી ગયા છે, મમ્મી ને ગોઠવા. પપ્પા આવ પાછળ આવી ગયા. એ હમણાં અત્યારથી લંબાઈ દે આખું. હજી આપણે ડીઝલે પુરાવાનું છે એટલે સૌથી પહેલા આપણે ડીઝલ. 4 વાગી ગયા હતા અને અડધે પૂગી ગયા છે. હવે 1 કલાકનો રસ્તો બાકી રહ્યો છે. અને અહીંયા જો બધા લોકો ભેગા થઈ ગયા છે. હવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો રાધિકાના સાસુ આપણી સાથે આવે છે, એના સસરા છે સીતારામ. જય શ્રી કૃષ્ણ. આ બાજુ પપ્પા છે અને સંજય છે. કેમ છે સંજય? સંજય કે આ લોકોએ ઠકવાડી દીધા. સવારના જવાનું હતું બપોર કરી નાખ્યું નહીં.
અને આ બાજુ હોઈ ગયા હતા જમીન. બપોરે હોઈ ગયા હતા. હા, તમે કીધું વાર લાગે તો કીધું નિંદર કરી લેવી. એવું છે. અને આ બાજુ રોહિતભાઈ છે. શું છે હવે કેટલોક રન બાકી છે? કલાક છે. હજી કલાક થાય. ભૂખતા 5 વાગી જાય. અને થોડીક વાર રેસ્ટ કરવા માટે ઊભા હતા. અને આ બાજુ રિશિવભાઈ જો રિશિવભાઈને ફૈયા મળી જાય ને એટલે એના ભાઈને મોજ પડી જાય. એવું ઓય હા ના ચાલો ગાઈસ હવે નીકળવી એટલે છે ને જલ્દી પૂગી જાય એવું વાત મળે છે કે ત્યાં 7 વાગે ને ત્યાં ખાવા પીવાનું બધું બંધ થઈ જાય ને એવું બધું હોય એટલે એવું છે. કાંઈ નહીં, ત્યાં જઈને નજારો બતાવશું અને કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ભાઈ જો ભાગ્યા છે રાધિકાની ગાડીમાં જવા માટે. હવે જોઈ છે ત્યાં ગાડીમાં રહે કે નહીં. તારું શું કેવું રહે અહીંયા? મજા આવી જાય તો મજા આવી જાય તો રે, મૂડ ઉપર છે. બાકી તો જો હવે ગાડી ખાલી. એટલે આ સોનલ ક્યાં વહી ગઈ? તો બોલે ગાડી ખાલી થઈ ગઈ પેટ્રોલ પંપેથી. અને આગળ એક બોર્ડ આવ્યું હતું જ્યાંથી ધરમપુર 30 કિલોમીટર રહ્યું છે. અને આમ જોવો તમે નજારો, આ બધો નજારો અહીંથી જોતા જ આવી છે ને તો એમ લાગે ગામડે પહોંચી ગયા છો કે આ બધો જંગલ વિસ્તાર લાગી જાય. એટલે આજુબાજુમાં બધું જંગલ જ છે. તો જો ધરમપુરનું બોર્ડિયું આવી ગયું છે. હવે અહીંથી કેટલા કિલોમીટર થાય ને એ જોઈ છે. હવે આગળ ક્યાંક ઊભા રહી કે પછી સીધા અમે આશ્રમે જઈએ છીએ એ તમને રસ્તામાં ઊભા રહીશું તો મળશું ક્યાંક. તો જો અમે છે ને ફાઇનલી શ્રીમદ રાજચંદ્ર મિશન આશ્રમે પહોંચી ગયા છીએ. હવે આપણે એન્ટ્રી લેવાની છે. ભાઈ આશ્રમ તો બહારથી જોવામાં તો જોરદાર લાગે છે. આ લોકોની એન્ટ્રીમાં શું પૂછતા છે જોઈએ. ફાઇનલી છે ને આશ્રમ ઉપર પહોંચી ગયા છીએ. અત્યારે આ બાજુ ગાડી પાર્ક કરવાનો એરિયા છે ત્યાં ગાડી પાર્ક કરી દીધી છે. હવે સામે કાઉન્ટર છે ત્યાં પૂછવા જવાનું છે. કેવું લાગે છે? સારું લાગે છે. જગ્યા મોટી છે. જગ્યા મોટી છે. હાલીને થાકી જાઓ. હાલવાનું હોય અહીંયા બધી ગાડી હોય, ગાડી સફારી. રિસીવ ક્યાં ગયો તો તું? રિસોર્ટમાં હતા ને. હવે એને ગાડીમાં જવું જો. હવે પણ કેટલું ગાડીમાં બેહવાનું હોય? 3 કલાક તો બેઠો છો. આ બાજુ બધા જો ઊભા છે. હવે રોનક અને રોહિત ગયા છે પૂછવા કે ત્યાં શું છે. ચાલો પૂછીને આવે ને એટલે તમને આપું માહિતી. અહીંયા બધા છે ને ભોજનના અને બધા જે રૂમ બુક કરી હોય ને પાસ ને કૂપન અહીંથી મળે. હવે આમાં વારા પરથી બતાવે ટાઈમિંગ ને એવું જોઈ છીએ. ફોટા પાડી લીધા છે કારણ કે આ કંઈ યાદ રહે એવું છે નહીં. બધા લોકોના આઈ કાર્ડ અહીંયા આવી ગયા છે અને બધા લોકો હવે ગળામાં નાખે છે. આ લોકોનું કેવું એમ છે કે આઈ કાર્ડ હોય ને તો બધી જગ્યાએ એન્ટ્રી મળે, અકર ન મળે. આ કેમ? આ શું એમને આ હેનું આવે કઈ પણ તમને જાણકારી તો મળી છે કે નહીં? હે કઈ જાણકારી મળી કે નહીં હેનું આવે એવું કઈ? એવું છે. તો ગાઈઝ અત્યારે કાર્ડ તો આવી ગયા છે પણ અહીંયા એક કેવું હોય 5:45 જમવાનું બંધ થઈ જાય અને એવું હોય. હવે બધાને કાર્ડ આપે છે ને રિશિવભાઈને જો રોવાનું ચાલુ થયું છે. ફાઇનલી છે ને ઠેલા ને એવું બધું લઈ લીધું છે ને હવે છે ને અહીંથી ઉપર જવાનું છે. હવે અહીંયા બધું બોબડાણું છે. જમવાનું તો અત્યારે બહુ 5 વાગે ને ત્યાં બંધ થઈ જાય. ઉપર કેન્ટીન ચાલુ હોય તો 12 કલાક એમ કંઈક કે. હવે જોઈ ત્યાં જઈને શું કરશું. અત્યારે સીધા જમવા જઈએ છીએ. તો ફાઇનલી આપણે બસની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને હવે છે ને જ્યાં જમવાનું છે ને પેલા ત્યાં લઈ જાય છે કે રૂમે લઈ જાય છે. અહીંયા જો આ રીતના છે ને નિયમોનું કાગળ આપેલો હોય એટલે વિડીયો અને ફોટોગ્રાફી ને એવું બધું બહુ ઓછું લેવાનું છે. તો જોઈ છે જેટલું કવર થાય એટલું આપણે કવર કરીશું. બાકી જો આ રીતના માહોલ છે અહીંનો. હવે ઉપર લઈ જાય. અત્યારે તો રોડ રસ્તાના આજુબાજુમાં બધું ડુંગરા જેવું જ છે પણ ઉપર જઈને તમને બતાવું. હું રોહિત, સંજય, પપ્પા, રિશિવ ને પપ્પા બધા બેસી ગયા છે પણ પાછળ જે ભાઈ બેઠા ને એ વિડીયો લેવાની બનાવી કરે છે. બાકી અહીંથી વ્યૂ આવ્યો ને તમને બતાવું. તો રિશિવભાઈ ને મોજ પડી ગઈ છે. અહીંયા છે. અહીંયા બધા લોકો છે ને અમે ઊભા રહી ગયા છીએ જમવાનું માટે વેઇટ કરી છીએ. પટેલની કૂપન લેવા ગયા છે. જમવાના કૂપન આવે લેવાની. જમવામાં ઇડલી, સાંભાર, ભાત અને છે ને બધા લોકો અહીં જમવા બેસી ગયા. હોટલ ઉપર જવા નીકળી ગયા છે. રસ્તામાં થોડા જે વ્યૂ આવે ને તમને બતાવી જોઈ લો. આ છે મંદિર પણ મંદિરે આપણે છે ને સાંજે આવશું દર્શન કરવા કાલે સવારે. રાતનો વ્યૂ અને અહીંની ખાલી ચોખ્ખાઈ જો જોરદાર થઈ ગયા છે ને. જો ફરીથી છે ને નીચે આવ્યા છીએ કેમ કે રિશિવભાઈને ઘોડિયામાં રાતે સુવા જોશે. ઘોડિયું લેવા આવ્યા છીએ તો રોહિતભાઈ ઘોડિયું કાઢે છે ને પાણીની બોટલ અહીંયા રૂમમાં હોય ને એટલે પાણીની બોટલ કે લઈ લીધી. કે ગ્લાસ ને એવું નહીં હોય કેમ ખબર હવે એવું છે. ચાલો ઉપર જઈ બધાને પાછા મળી. મમ્મીનો એનો ફોન આવ્યો હતો એ કદાચ જાય છે
આરતીમાં, તો આરતીમાં કાંઈ વિડીયો ને એવું લેવા નથી દેતા હે ને? પાણી પીવા જતા ને ત્યાં તક પાણીનું લીધું હતું. એમને અહીંયા બહુ ઓછી જગ્યાએ છે ને વિડીયો લેવા દે. હા, વિડીયો ઓછી જગ્યાએ. ખાલી જે તમને બતાવવાનું છે ને એ તમને વિડીયોમાં કાલ સવારે કે અત્યારે બતાવી છે ને. ઉપર દર્શન કરી આવો. ઉપર મંદિરમાં ફોન કે એવું કાંઈ એલાઉડ નથી. મંદિર એટલું ધોળું આરસનું આખું બનાવેલું છે ને ભાઈ, જોઈને મજા આવી જાય. જો આ બાજુ હાથીઓ જોઈ લો તમે આરસમાં કોતરેલા. ઉપર મંદિર છે પણ ત્યાં મનાય છે ને અહીંયા ફોટોગ્રાફી ચાલુ કરી દીધી છે. હે એવું છે તો ચાલો હું સોનલ એક ફોટોગ્રાફી કરી લઈએ. અહીંયા મંદિરનો વ્યૂ જોવો, એકદમ આરસનું બનાવેલું છે. અંદર જવા નથી દેતા, બાકી તો બહુ મજા આવે તમને અંદરથી. જે સિમંદર સ્વામીની મૂર્તિ ખાલી જોઈ, ઋષભદેવની અને બધાની આપણે મૂર્તિ જોઈ ને, મૂર્તિ એક નંબર છે. બાકી મને આ કોતરકામ બહુ ગમ્યું. તે મૂર્તિ જોઈ હતી અંદર સોનલ? મૂર્તિ જોઈ હતી અંદર? કેવી હતી? હે મને આમ શ્રીમંદર સ્વામી ભગવાન હા, બહુ મસ્ત મૂર્તિ હતી. મજા અહીંયા પણ એટલું આમ મસ્ત આમ ધ્યાનમાં ન બેસી જાવ એવું મસ્ત હાલ જાવું છે પાછું. જાવી એમ કાકરો આમ આમથી આમ નો થાય. સવારે જાવું, સવારે બધા કાર્યક્રમ છે ને એમાં મજા આવશે. કારણ કે આમે આપણે 10 વાગ્યા લગી તો કઈ કામ નાના નથી. છોકરાને જ્યારે એલાઉડ નથી એટલે આપણે એકને તેને રહેવું પડે. નાના છોકરાને મંદિરમાં લઈને નહીં જવાનું, કારણ કે રોવે કે એવું થાય ને, અવાજ થાય ને અહીંયા ન હોવું જોઈએ. એની માટે પ્લે એરિયા અલગથી બનાવ્યો છે. શું છે પટેલ, કેવીક મજા આવી ગઈ? સારું છે. ફોટોગ્રાફિક ને એવું થઈ ગયું છે. બાકી રિશિવભાઈ ને અહીંયા મોજ પડી ગઈ છે હાલીને. કારીશું રીશુ કઈ બધું રિશિવભાઈ ને એકલા હાલવાની બહુ મજા આવી ગઈ છે. ને હવે જો બધી શું કહેવાય બગીઓ આવી ગઈ છે બધાને લઈ જવા માટે. હે પટેલ, બગીઓ થઈ ગઈ રેડી? કારણ કે માણસો બધું એકારે ભેગું થઈ ગયું હતું. 8:51 બસ જાહે હોટલ વાળી, તો હાજર રહેવું, નકર પછી બસ નહીં મળે. એવું હોય? આમાં ટાઈમ ટુ ટાઈમ. હજી તો 8 નહીં વાગ્યા હોય. અરે એમ નહીં, આમ વાત છે. અરે ખાલી હું તો એમને કહું. અને આ બાજુ જો મમ્મી ની બેજા. મમ્મી કેવોક લાગ્યો આશ્રમ તમને? સારો લાગ્યો. અંદર કેમ હતું બાકી? માર્બલ આખું હે ફૂલ સફેદ. અંદર નો વિડીયો નથી લેવા દેતા, અગર તમને બતાવત બહુ મજા આવી જાત. અને આ બાજુ જો આ બેને કાંક ગોત્યું લાગે છે, અહીં બેહી ગયા છે. શું ગોત્યું છે? તો પછી સવારે શું કરશું? હજી હજી ઓલા પણ નીચે જવાનું છે. તો રાતે પાડી લેવા, પછી સવારે જવું એમ. તો ચાલો ફોટોગ્રાફી કાલે છે. બાકી નીચે જવું અને રિશિવભાઈ ને લઈ જવું. પૂરા વાગી ગયા છે ને. અહીંથી મંદિરનો વ્યૂ જોઈ લો. આખું મંદિર છે ને એકદમ ધોળું સમ દેખાય. અને અહીંયા સ્તંભ છે. હવે સ્તંભ વારે ફોટા પાડશું. ગોલ કાર આવી ગઈ, બધાને રૂમ મેં ઉતારે. હજી આશ્રમ છે ને 9 વાગે ચાલુ, 9 વાગ્યા લગી ચાલુ હોય, 9 વાગે બંધ થઈ જાય. હવે અહીંયા એકાદો ફોટો પાડીને ક્યાં જવાનું પટેલ? પછી આપણે નીચે મેન મૂર્તિ પાસે જાય, ગુરુજીની મૂર્તિ પાસે. હે ને ગાર્ડનમાં પહોંચી ગયા છે. અને હવે રિશિવભાઈ ને ગાર્ડનમાં પહોંચ કરાવવાની છે. ને અહીંથી તમને એક વસ્તુ બતાવું. જો મંદિર અહીંથી ને દેખાય છે. આમ જો મંદિરનો વ્યૂ ખાલી જોઈ લો. અને એમાં લખ્યું છે ધરમપુર. હે એટલે આગળ જો સીધું લાઈટ આવશે. મને એવું લાગે બ્લેક આવશે. નો આવે, થોડાક આગળ પ્રમાણે ગોઠવી દો ને. હા સોનાલ, અહીંયા લી મમ્મીની ભલે લઈને જતા. અને આ બાજુ જો મસ્ત મજાનું કાંક અહીંયા હોય મેડિટેશન ને એવું બધું. શું છે પટેલ, કેવી મજા આવી આશ્રમમાં? અહીં કીધું ને એમ, એક તમારા હાથમાં ફોન ન હોય ને તો તમને અહીં મજા આવે એવું છે. હા, અહીંયા તમને છે ને ફોન ખાલી 3 જગ્યાએ જ કાઢવા દે હો ભાઈ. બાકી કઈ વારે વારે છે ને ભાઈ બધા લોકો વિડીયો ને ફોટોગ્રાફી કરવાનું છે ને ભાઈ, બહુ મનાઈ છે. જો અહીંયા એક સેલ્ફી પોઈન્ટ આપ્યો. અહીંયા રહ્યો પટેલ સેલ્ફી પોઈન્ટ. આ ઢગલારે પાડવો છે તમારે? હા બસ આ સેલ્ફી. આ સેલ્ફી પોઈન્ટ એક છે. અહીંયા 2-3 આપ્યા છે. જોઈ ક્યાં ફોટો પાડીએ છીએ. અહીંયા કદાચ દિવસે પાડશું તો જ સારો આવશે. અહીંયા તો અહીંયા પાડવા દઈ. અને અહીંયા ફૂટબોલ રમવાનું છે. જો ફૂટબોલ ન કહેવાય, વોલીબોલ શું કહેવાય એને? બાસ્કેટ. વાહ મમ્મી, વાહ મમ્મી ને. ના મમ્મી કઈ જેમ ઇંગ્લિશ મીડિયમમાં ભણે. બાસ્કેટબોલ છે. એટલે તો અને અમારા ભાઈ ને છે ને ભાઈ શું થયું છે ને, આશ્રમમાં પગ મૂક્યા પછી છે ને આત્મનિર્ભર આત્મનિર્ભર. બાકી તો જો અહીંથી રાત્રે છે ને 9:30 લગી છે ને આ ગાર્ડન પ્લે એરિયા છે ને ચાલુ હોય. અહીંયા બધા નાના બાળકોને રમવાનું ને એવું બહુ સારું છે. હિંચકા છે, બીજું બધું રમવાનું છે, જમ્પિંગ જપાંગ છે, એવું બધું છે. જો આ ભાઈ ને રાખો આટું તો છે ને ભાઈ,
કેટલા લોકો વાય રહે છે. ગાર્ડન એરિયામાં આવી ગયા છે ને લસરપટ્ટી જો એકદમ યુનિક. આવી લસરપટ્ટી પેલા જોઈ મને એમ કે ઋષિને બે એમાં નહીં બિહાર તો એમાં ઓલું નથી જોઈ લે. ઋષિભાઈ ને આવું મળી જાય એટલે મોજ પડી જાય પણ એમાં સાઈડ નથી. આ નાના આમાં બિહાર હોય આમાં બિહારો. હાલો ભાઈ ઋષિભાઈ જો લસરપટ્ટીમાં આવે છે. ભાઈ ભાઈ આ છે નાના બાળકોનું રમવાનું પણ આમાં નાના બાળકો જ હાલે એમ છે મોટા હાલે એમ નથી. ઋષિભાઈ ને આમાં કઈ મેળ આવે એમ છે નહીં. હવે એનું કંઈક ગોતવી છે. બીજું એક આ છે નાના બાળકોને રમવા માટેનું. હવે ઋષિભાઈ ને સામે લઈ ગયા છે. રોહિતભાઈ રાઉન્ડ ખાઈ લીધા. પેલા એ ભાઈ નાના છોકરાનું છે. હા હિસકા ખાવાનું જોઈ લ્યો. હવે છે ને બધા ટ્રાય કરે છે વારા ફરતી વારા. નહીં પટેલ તમારું કામ નહીં રહેવા દો. હાલો પગ નીચે ભટકાય નહીં હો. હવે સંજય ટ્રાય કરે છે. હાલો હેવી વજન વાળાનું તો મેળ જ ન આવે. જો સામે મોટા લોકોના હિસકા છે અને એટલું આ શું છે અલગ આ રાવ બસ આમને જેને ગોળ ગોળ ફરવાનો શોખ હોય એવું છે. એક છોકરીને રમવાનું કરે છે. ઈ ક્યાં છે? રાધિકા રમતો ઓલી એક લંગડી. ઓકે ઓ તો ઓલું આ સોખઠા વાળો. હા હું વિચારમાં પડી ગયો. આ ઉભી રે કન્ટેન્ટ ગોતી લીધો છે. જો આ રોહિતભાઈ ને નાના બાળકોના ગાર્ડનમાં એને મોજ લઈ લીધી. ટ્રાય કરે છે. કેમ લાગે છે હે? અહીંયા જો લંગડીનું છે. આમાં કેવું હોય સોપાટીમાં જેનો દિમાગ હાલે ને એનો હાલે. આમાં ઘણું ખરું છે પણ કઈ ખબર પડતી નથી દોરેલું. હું કેવું સોનલજી ઉભા રહી ગયા છે. શું છે શું વિચારશો તું? તો જાને હાલ હું ઉભો જા. અહીંયા હાકળ છે કે હું કેમ જાઉં? રોહિતભાઈ ટ્રાય કરે છે. બધે દાદર ક્યાંય નથી. જો બધું આવું છે સામેથી એશિયન કે છે એટલે દાદર નથી રાખ્યો. હાલો ઋષિભાઈ ને જો લઈ ગયા છે રોહિતભાઈ. હવે જોઈ છે ક્યાંથી નીકળ્યા છે. તો નીકળ્યા હા. એ ઋષિ આ તો ખોલી મૂકી દે ને વાંધો નહીં મૂકી દે ને. ઈ પાછો ઊંધો આવે એમ છે. માં જો કેટલા લોકો એક રિસીવ ને ખાલી 3-4 જણા લસરપટ્ટીમાં મંડાણા છે. રિસીવભાઈ ને જો મજા આવે છે. લસરપટ્ટી કહે છે કે હાલો ઘરે જાય. શું કહે છે રિસીવ? હાલો હવે રૂમે ટાટા. જો હું જાઉં છું રિસીવ. હાલ ઉતર હવે ટાટા. તો ટાટા દાદા. રિસીવ ઉતરવાનું નામ લેતો નથી અને આ બાજુ મમ્મી બેસી ગયા. જો નાના છોકરાના હિસકામાં મોટા ને નો બેસે. હે આને હિસકો ગમે. મને એટલો બધો હિસકો ન ગમે. ક્રમમાં તો 9 વાગ્યા ને ત્યાં બધા થાકી ગયા. થાકી ગઈ ને તું? તો થાકી નથી ગયા પણ થાકી ગયા છી. આ બાજુ પછી આ બધા તો આપડી હારે હજી રહેવા વાળા છે. પેલા ઉભો રહ્યા અહીંયા જો રિસીવ છે ને કે હું એકલો હાલીને હોટલે વહી જાય. જો અહીંયા સામું જોઈને હાલો ભાઈ પાછો ઈ કે હું વાવ પાછો. થાકી ગયા તમે? ના અમે કઈ થાક્યા નથી. તો અમે જાય છે ઓલા પણ હોટલે. કેમ હુઈ જવાનું? અત્યારે છે ને વાગી ગયા છે 9 અને જો આશ્રમમાં આવ્યા છે અને હાવ સુમસામ લાગે. જ્યાં ઓલી મેન ગુરુજીની મૂર્તિ હોય ને ત્યાં. અને અહીંયા બધે જો સુવિચાર લખેલા છે મસ્ત મસ્ત. સુવિચાર વાંચતા જવાના ને એકદમ ઠંડો પવન આવે છે. જોરદાર મજા આવે છે. આપણી યારે જો આ 3 છે રોનક, પટેલ અને સંજય. હવે જાય છે અંદર. કેવી મજા આવી અહીંયા? હા બાકી બધા હુઈ જાય છે ને એવું લાગે છે. અને અત્યારે પણ તમે જોયું પ્રતિમા ધોવાય છે. જો સાફ સફાઈ ચાલે છે અત્યારે અહીંયા. એટલે આવ્યા કે તમને લોકોને મારે છે ને નાઇટનો વ્યૂ બતાવો. તો દિવસે તો અમે આવવાના છીએ ફોટોગ્રાફી ને એવું બધું દિવસે જ કરીશું. પણ અત્યારે તમે જો ખાલી નાઇટનો વ્યૂ જો એકદમ જોરદાર વ્યૂ છે. શું કેવું પટેલ તમારું? એમાં આશ્રમમાં શાંતિ ફૂલ મળે કે નહીં?
આ બાજુ જોવો તમે બધા દેહમાં ખેતર જાતની આવી શાંતિ જ એમ? એમાંય તે આન કરતા વધારે શાંતિ એવું જરૂર હતી કે શાંતિ માટે લેવા એવું છે પણ અહીંયા હાલવાનું બહુ છે હવે બગી ગોતવાની છે ને હોટલે જાય હા અગર હાલવું કેટલું જોઈએ ને એનું નક્કી નથી હો જો અત્યારે છે ને આપણે રૂમ ઉપર આવી ગયા છીએ અને રૂમ તો તમને સવારે બતાવી આ ખાલી શું કહેવાય ગેલેરી બતાવી દઉં કાલના સવારના વ્લોગમાં તમને રૂમ જોવા મળશે છે ને કાલ સવારે આપી પણ અત્યારે છે ને જો ભૂખ ફૂલ લાગી ગઈ છે 9:45 થઈ ગયા ને લાસ્ટ એક ગાડી આવેલી હતી સવારે આપણે 6 વાગે ઉઠવાનું છો મેડિસન ધ્યાનમાં મેડિટેશનમાં હવે મમ્મી અમે ગયા ને રસ્તામાં તે એક 2-3 બાયું હતી અને હારે છોકરા હતા એમ તો છોકરો કે કાફેમાં જવું છે ને આમ જવું છે એમ એ કે ભાઈ શાંતિ લેવા દે ને શાંતિ લેવા તો આવ્યા છીએ એમ તો ઘરે હું શાંતિ નહીં લેતા હોય એવું છે અત્યારે તે જો આપણે એક આગળ છે ને પીઝા ને એવું લેવા ગયા હતા એક ભાઈ સુરત વાળા વરાસા વાળા હા અમરેલીના છે જો આ બાજુ ખજાનો ખોલી નાખ્યો છે ચાલો હવે નાસ્તો કરી લઈ આ બ્લોગનો એન્ડ અહીંયા કરી નાખું છું કાલના બ્લોગમાં તમને રૂમનો હોમ ટૂર ને એવું બધું આપીશ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો લાઈક કરી શેર કરો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય